संसद बाहर सांसदों वच्चे धक्का मुक्कीनो मामलो। सांसद डॉक्टर हेमांग जोशी वडोदरा एरपोर्ट पहोंच्या हता। डॉक्टर हेमांग जोशी साथे भारत सरकारना मंत्री एसपी बघेल पण एरपोर्ट पहोंच्या। संसद बहार सांसदों वच्चे धक्का मुक्कीनो मामलो। सांसद डॉक्टर हेमांग जोशी वडोदरा एरपोर्ट पर पहोंच्या हता। डॉक्टर हेमांग जोशी साथे भारत सरकारना मंत्री एसपी बघेल पण एरपोर्ट पहोंच्या हता। डॉक्टर हेमांग जोशीए राहुल गांधी सामे फरियाद करी छे। समग्र मामले डॉक्टर हेमांग जोशीનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બધાની વચ્ચેથી જવાનો નિર્ણય કર્યો હતો। બધાને ધક્કા મારતા તેઓ વચ્ચેથી નીકળ્યા હતા। આ દરમિયાન અમારા બે વરિષ્ઠ સાંસદોને ઈજા પહોંચી હતી। રાહુલ ગાંધી જ્યારે અંદરથી બહાર આવી રહ્યા હતા ત્યારે એમનું ધ્યાન આ બાબતે દોર્યું હતું। આ બાબતે અનુરાગ ઠાકુર અને બાસુરી સ્વરાજ સાથે મળી પોલીસ ફરિયાદ દાખલ કરી છે। વડોદરા પહોંચેલા સાંસદ એસીપી બઘેલનું નિવેદન પણ સામે આવ્યું છે। રાહુલ ગાંધીનું આ પ્રકારનું વર્તન ભારતીય સંસ્કાર નથી। એ દિવસે સંસદની અંદર જ્યારે અમારા ભાજપના તમામ પાર્લામેન્ટેરિયન્સ શાંતિપૂર્વક જ્યારે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીજી અને એમના તમામ સાથી સાંસદો સાથે તેઓ આવ્યા અને આગળ ઘસી આવતા હતા ત્યારે સિક્યોરિટી પર્સનલે એવું કહ્યું કે બાજુમાં એક એવો દરવાજો છે કે જ્યાંથી આપ જઈ શકો છો શાંતિપૂર્વક, અને અમે લોકો પણ એ જ દરવાજાથી જતા હતા જ્યારે કોંગ્રેસ આટલા સમગ્ર સત્ર દરમિયાન પ્રદર્શન કરતું હતું ત્યારે, પરંતુ રાહુલ ગાંધીજીએ એવો નિર્ણય કર્યો, નહીં મેં સબકે બીચ મેં સે હી જાઉંગા, અને એ રીતે તમામને ધકેલતા તેઓ અંદર ગયા અને અંદર જતાં અમારા બે વરિષ્ઠ સાંસદોને વાગ્યું। અમારા પ્રતાપ સારંગીજીને આગળ માથામાં વાગ્યું અને મુકેશ રાજપૂતજીને પાછળ અંદરૂની ઘાવ એમને વાગ્યો। ત્યારે અમને લોકો એમની પ્રાથમિક જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે રાહુલ ગાંધી અંદરથી બહાર આવ્યા ત્યારે મેં એમનું ધ્યાન ખેંચ્યું કે આ શું કર્યું છે આપે, આ જુઓ કે રાહુલ ગાંધીજીએ અહંકારપૂર્વક એવું કહ્યું કે મેં કશું નથી કર્યું, આપણે મને ધક્કો માર્યો છે। એ વ્યક્તિ વ્હીલચેર પર બેઠા એ એમને કઈ રીતે ધક્કો મારી શકે એ પણ પ્રશ્ન હતો, અને આ બાબતથી આહત થઈ અને અમે લોકોએ નક્કી કર્યું કે અમે લોકો આ બાબતે પોલીસને ફરિયાદ દર્જ કરાવીશું અને અમારા વરિષ્ઠ નેતાગણના માર્ગદર્શન અનુસાર માન્ય અનુરાગ ઠાકુરજી, બહેન અમારા બાસુરી સ્વરાજ, એમની સાથે મળી અને મેં પાર્લામેન્ટ સ્ટ્રીટમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદની અંદર જે તપાસ થઈ એના આધારે પોલીસે કાલે મોડી રાત સુધીમાં એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે। અને રાહુલ ગાંધીનું આ પ્રકારનું જે વર્તન હતું એક માનવતા હોય, માનવતા પણ નહોતી એમનામાં। હું માનું છું કે જ્યારે કોઈ પક્ષ વિપક્ષની અંદર આવા સેટઅપમાં આપણે કામ કરતા હોય અને આપણાથી કોઈને ધક્કો પણ વાગી જાય તો આપણે પૂછતા હોઈએ કે એવી સ્પિરિટ હોય કે આપ બરાબર તો છો, આપને કોઈ જરૂર તો નથી। આજે મુહાબતની દુકાન જે કે છે એ મુહાબતની કી દુકાનના શટર કાલે ખુલી ગયા અને એની અંદર કેવા પ્રકારની મુહાબત છે એ સમગ્ર દેશે જોઈ લીધું। એમણે માત્ર ને માત્ર અહંકારપૂર્વક એવો જવાબ આપ્યો, એમને એવું લાગ્યું કેમેરો નથી અહીંયા એટલે આવો જવાબ આપ્યો कि भाई ये क्या, मैंने कुछ नहीं किया, उन्होंने मुझे धकेला, ऐसे करके एम કરીને એ જતા રહ્યા। ઓકે, તો તમે કીધું કે આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ન હોઈ શકે। હું માનું છું કે જે પ્રકારે રાહુલ ગાંધીજીએ આવું કર્યું, આપણે પણ ઘણીવાર બીજા દેશની સંસદોના આવા ફોટા જોતા હોય છે, આવા વિડીયો જોતા હોય છે, જે પ્રકારે એમણે કર્યું અને એમને એનો ક્ષોભ પણ નથી, એનો મતલબ કે એ એમનું વે ઓફ લાઈફ છે, એ રીતે જ તેઓ જીવે છે, એના કારણે મેં એવું કહ્યું કે આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનો ભાગ જ નથી।